ભાજપ સરકાર કોઈક ને કોઈક કારણસર રોબર્ટ વાડ્રાને ઉચકી લાવે છે, પૂછપરછ કરે છે, બધું કરે છે. પણ સવાલ એ છે કે ભાઈ, તમને એવું લાગતું હોય કે રોબર્ટ વાડ્રાએ ખરેખર કોઈ ગુનો કર્યો છે, ખરેખર એમની સંડોવણી છે, ખરેખર તમારી પાસે પુરાવા છે, તો તમે એમને જેલમાં શું કામ નથી નાખી દેતા? કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ અને સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા ફરી એકવાર ચર્ચામાં છે, કારણ કે ઈડીએ એક કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. હવે રાહુલ ગાંધીએ એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે છેલ્લા 10 વર્ષથી મારા જીજાજીને આ સરકાર પરેશાન કરી રહી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ ગુરુગ્રામ જમીન કૌભાંડની અંદર રોબર્ટ વાડ્રાની સામે ચાર્જશીટ દાખલ કરી છે. અને એ પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે મારા જીજાજીને 10 વર્ષથી આ સરકાર પરેશાન કરી રહી છે અને આ તાજો આરોપ છે એ ષડયંત્રનો જ એક હિસ્સો છે. હું મારી બેન પ્રિયંકા, રોબર્ટ વાડ્રા બધાની સાથે એમના સમર્થનમાં ઊભો છું, આવું રાહુલ ગાંધીએ વાત કરી. હવે આખો આ જે કેસ હતો એ એવો છે કે રોબર્ટ વાડ્રાની માલિકીની સ્કાયલાઇટ હોસ્પિટલ છે, એની 43 જેટલી મિલકતો ઓલરેડી ઈડીએ જપ્ત કરેલી છે. 2008ની અંદર 7.5 કરોડ રૂપિયામાં રોબર્ટ વાડ્રાની સ્કાયલાઇટ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડે 3.53 એકર જમીન ખરીદી હતી અને પ્રોજેક્ટ પૂરો થાય એ પહેલાં 58 કરોડની અંદર આ પ્રોજેક્ટ આખો વેચી દેવામાં આવ્યો હતો. અને આ કેસની અંદર રોબર્ટ વાડ્રાને ઈડીએ આરોપી બનાવેલા અને એમની 18 કલાક સુધી પૂછપરછ કરવામાં આવેલી હતી. હવે રાહુલ ગાંધીએ જે વાત કરી છે કે મારા જીજાજીને 10 વર્ષથી આ સરકાર પરેશાન કરી રહી છે, તો હવે લોકોને પણ આવું બધું દેખાવા લાગ્યું છે. કારણ કે જો તમને યાદ હોય તો 2013-14ની અંદર ભાજપે એક કેમ્પેન શરૂ કરેલું હતું યુપીએ સરકારની સામે. 2014 પછી ભાજપની સરકાર આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા, પરંતુ એ પહેલાં એક કેમ્પેઇન ભાજપે શરૂ કરેલું હતું અને એનું નામ હતું 2G 3G જીજાજી. હવે આ કેમ્પેઇનમાં યુપીએ સરકાર ઉપર જબરજસ્ત નિશાન સાધવામાં આવેલું. 2G એટલે સ્પેક્ટ્રમ જે કૌભાંડ થયેલું હતું તે, 3G એટલે કોમનવેલ્થ ગેમ્સમાં જે ગોટાળો કરવામાં આવેલો તે, અને જીજાજી એટલે સોનિયા ગાંધીના જમાઈ અને રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા. રોબર્ટ વાડ્રાની સામે હરિયાણા અને રાજસ્થાનમાં જમીનમાં કેટલાક સોદામાં ગેરકાયદે કમાણી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને એ વખતે ભાજપની આ 2G 3G જીજાજીની જે રણનીતિ હતી એ જબરજસ્ત કામ કરી ગઈ હતી. આમાં સવાલ એ ઊભો થાય છે કે 13 વર્ષથી ભાજપ સરકાર કોઈક ને કોઈક કારણસર રોબર્ટ વાડ્રાને ઉચકી લાવે છે, પૂછપરછ કરે છે, બધું કરે છે. પણ સવાલ એ છે કે ભાઈ, તમને એવું લાગતું હોય કે રોબર્ટ વાડ્રાએ ખરેખર કોઈ ગુનો કર્યો છે, ખરેખર એમની સંડોવણી છે, ખરેખર તમારી પાસે પુરાવા છે, તો તમે એમને જેલમાં શું કામ નથી નાખી દેતા? ખાલી પૂછપરછ કરી અને 10 વર્ષથી વાતોને લંબાવ્યા કરવી એ હવે લોકોને ખબર પડતી થઈ ગઈ છે. કારણ કે તમે 18 કલાક બોલાવો, 10 કલાક બોલાવો, 5 કલાક, દર વખતે પૂછપરછ કરીને છોડી દો અને એ જાહેરમાં ફરે, એ ખુલ્લામાં ફરે, તો એનો મતલબ એમ છે કે તમારી પાસે કોઈ એવી ઠોસ વસ્તુ નથી કે તમે રોબર્ટ વાડ્રાની ધરપકડ કરી શકો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.